આજે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ભાજપમાંથી રેખાબેન ચૌધરીનું જ્યારે નામાંકન ભરવાનું છે ત્યારે બનાસકાંઠાને નવા સાંસદ મળવા જઈ રહ્યા છે ત્યારે આપણી સાથે સાંસદ પરબતભાઈ પટેલ જોડાયા છે। સાહેબ, શું કહેશો? જે રીતે બનાસકાંઠા જિલ્લામાં હાલમાં બે મહિલાઓ વચ્ચે ટક્કર છે, આજે રેખાબેન ચૌધરીનું નામાંકન થવા જઈ રહ્યું છે। જે રીતે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી કહી શકાય કે પહેલા તો પાણીની માંગ હતી, એ જે સુજલામ સુફલામની વાત કરવામાં આવે તો સતત 1 વર્ષથી ચાલુ છે। આગામી સમયમાં સાહેબ આ રીતે જે ખેડૂતને પાણી મળી રહેશે? મિત્રો, અત્યારે દેશની લોકસભાની ચૂંટણી ચાલી રહી છે। આજે બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય રેખાબેનનું નામાંકન ભરવાનું નક્કી કર્યું। એનું નામાંકન ભરાવવા માટે આજે આપણા પાડોશી રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માજી પણ આપણા વચ્ચે ઉપસ્થિત રહેવાના છે। રાજ્યના કેબિનેટ મંત્રી આદરણીય બળવંતસિંહ રાજપૂત, બીજા અનેક આગેવાનો, સાંસદો, પૂર્વ સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લાનું સમગ્ર સંગઠન પ્રમુખ અને સમગ્ર ટીમ અને સાથે સાથે સમગ્ર જિલ્લાના જે અગ્રણી આગેવાનો તમામ સમાજના બધા જ જ્યારે મિત્રો ફોર્મ ભરવા માટે ઉપસ્થિત રહ્યા છે। અને સમગ્ર જિલ્લામાંથી જે રીતે પ્રવાહ આવી રહ્યો છે મિત્રો, જેમ આપણે કીધું કે બે મહિલાઓ વચ્ચેની ટક્કર નથી। આ બાજુ એક બાજુ નરેન્દ્ર મોદી છે, એક બાજુ કોંગ્રેસ। આ ચૂંટણી નરેન્દ્ર મોદીની, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એટલે નરેન્દ્ર મોદીના ઉમેદવાર, નરેન્દ્ર મોદીના નામે જ્યારે મિત્રો ચૂંટણી લડવાની છે ત્યારે નરેન્દ્ર મોદીનો જ વિજય થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને નરેન્દ્ર મોદીના ઉમેદવાર તરીકે બેન શ્રી રેખાબેન જીતશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। કેટલી લીડથી જીતે? કારણ કે ગુજરાતમાં 26 બેઠકનો ટાર્ગેટ છે, 26 બેઠક 5 લાખથી વધારે મતથી જીતવા માટે પાટીલ સાહેબે આદેશ કરેલા છે, કેટલું શક્ય? મારા પ્રદેશ અધ્યક્ષે કે બધી જ બેઠકો જીતવાના થવામાં શંકા નથી, પણ 5 લાખ કરતા વધારે રીતથી જીતવાનું એમને બધા કાર્યકરોને આગેવાનોને ટાર્ગેટ આપ્યું, ત્યારે આ બેઠક પણ 5 લાખની રીતથી જીતાય એમાં કોઈ શંકા નથી। આભાર। શું લાગે છે, એક બાજુ ક્ષત્રિય સમાજનું આંદોલન આજે પણ યથાવત છે, બીજી બાજુ રૂપાલા સાહેબનો વિરોધ થઈ રહ્યો છે? એ મિત્રો જે કંઈ છે એ રાષ્ટ્ર લેવલની, પ્રદેશ લેવલની ચિંતાનો વિષય હોય તો એમાં નરેન્દ્રભાઈના માટે દુનિયામાં કોઈને વિરુદ્ધ નહીં અને નરેન્દ્ર મોદીના ઉમેદવારો બધા જ ભારતીય જનતા પાર્ટીના જીતે એમાં કોઈ શંકા નથી। આભાર સાહેબ, અમારી સાથે જોડાવા બદલ। આ હતા બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, જેઓએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। નમસ્કાર।